હવે સમજીએ કે ધ્રુવીય પવનો પોલાર વિન્ડ્સ નામના ઓરિજિન ઉપરથી ખબર પડી ગઈ કે ઉદ્ભવ ક્યાં થતો હશે, તો કે બંને ધ્રુવની અંદર, ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ ઉપર, બરાબર. તો અહીંયા કણે જે ગુરુ દબાણના પટ્ટાથી લઘુ દબાણના પટ્ટા તરફ જે આવતા હોય છે, ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વથી એ રીતે વહેતા હોય છે, બરાબર. ઓલરેડી મેં તમને આ સમજાવી દીધું છે. આકૃતિમાં જુઓ તો તમને ખ્યાલ આવે, આકૃતિમાં જુઓ તો ખ્યાલ આવે છે, દેખાય છે ધ્રુવીય પવનો દેખાય છે કે નહીં ધ્રુવો ઉપર પહેલાં તો તમને, બરાબર. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. નીચેના બીજાની અંદર પણ આપેલું છે, એની દિશાને એ બધી પણ ખબર હોવી જોઈએ. ધ્રુવો તરફથી આ પવનો કહેવાય છે તો કે અતિશય ઠંડા હોય છે, એટલે જે જગ્યાએ જોવા મળે ત્યાં ઠંડીનું મોજું જે છે એ ફરી વળે છે. હવે તમે વિચારો, અતિશય ઠંડા હોય છે તો આ પવનોમાં ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કેવી હોય છે? ખૂબ ઓછી હોય છે. એમાં ભેજ ગ્રહણ થઈ જ ન શકે. ઠંડા હોય તો થઈ શકે નહીં, ગરમ હોય તો જ થઈ શકે. કેમ? કારણ કે ભેજ એક રીતે બાષ્પ છે, વરાળ જે છે એ તો ભેજ છે, બરાબર. તો ગરમી જ ન હોય તો વરાળ ક્યાંથી બને? ઓકે. તો આ ધ્રુવીય પવનોમાં ભેજ ધારણ કરવાની શક્તિ હોતી નથી, એટલે એ વરસાદ પણ આપતા નથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ધ્રુવો તરફથી આવતા પવનો સમશીતોષ્ણ કટિબંધના પ્રમાણમાં ગરમ પવનો સાથે સંગમ થાય છે. હવે અહીંયા આપણે જોયું કે અહીંયા બે પવન ભેગા થશે, એક તો ધ્રુવોવાળા પવન અને સમશીતોષ્ણ કટિબંધવાળા પવન. એ બંનેનો જ્યારે સંગમ થાય એટલે એક ફ્રન્ટલ રચે. ફ્રન્ટ આની પછીનો ટોપિક છે, એ આપણે ત્યારે સમજીશું. પણ અત્યારે એટલું યાદ રાખી લો કે એક ફ્રન્ટલ રચે. ક્યારે રચે? તો કે બે અલગ અલગ પ્રકારના પવન જ્યારે ભેગા થાય ત્યારે, અલગ અલગ પ્રકારના એટલે કે ગરમ અને ઠંડા પવન જ્યારે ભેગા થાય ત્યારે, એવું થાય ત્યારે ચક્રવાત કે પ્રતિચક્રવાત આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, બરાબર. તો એવું અહીંયા જોવા મળે છે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો.